જય માતાજી, જય દ્વારકાધીશ. બધાને કેમ છો? બધા મજામાં છો? તો કાલે તમારી મકર સંક્રાંતિ કેવી ગઈ? અમે તો કાંઈ મકર સંક્રાંતિ નથી કરી, કેમ કે અહીંયા પૂનામાં કોઈ સારી પતંગે નથી મળતી. અને છોકરાઓને તો જો ગેસ વાળી પતંગ પેલી ઉપર ફૂગવા ઉડ્યા રાખે ને એવી, તો એવી ક્યાંય મળી નહીં. આખી બજાર ફરી આવ્યા અમે. તો અમારી તો ઉત્તરાયણ જો ભાઈ આવી ગઈ છે. તો તમારી કેવી ગઈ કેજો. તો ઉત્તરાયણ તો અહીંયા કઈ મજા નથી આવતી. આપણા ગુજરાત જેવી મજા ન આવે અહીંયા ઉત્તરાયણની. અમે ટીવીમાં બધા જે વિડીયો આવે આપણા સુરતના, અમદાવાદના, એ જોઈને રાજી થતા હોય અમે. જો અમારા બટાકા આજે બહુ ઉગી ગયા છે. આજે એને આ કાઢી નાખો અને બાફવા મૂકી દો. બટાકાની ભાજી બનાવી નાખી આજે તો. જો શિવને પતંગ ચગાવવાની નથી મળી એટલે આ બધાના વિડીયો જોઈ જોઈને રાજી થાય છે. જો આ પાણી પણ ચાલ્યું નડે. અમારે શું છે, ગુરુવારે દર ગુરુવારે પાણી જતું રહે. દર ગુરુવારે પાણીની રજા હોય. આ છેલ્લી એક ડોલ ભરાઈ ગઈ ને તો વાસણ ધોવા કામ લાગ્યું એટલે મૂકી દીધી છે. બટાકા બાફવા મૂકી દીધા હતા. આજે ભાજીનો કોઈ પ્લાન હતો નહીં, પણ આજે ઉગી બહુ ગયા છે ને એટલે ભાજી જ બનાવી નાખું બટાકાની. એક તપેલી ગરમ પાણી કરવા હાટું ભરી લીધું છે. એક ડ્રમ ભરી રાખી. ગુરુવારે અમારે હાલે આખો દિવસ. જો આ વાટકા લઈને આવી ગયો છે ઋતુ. શું જોવે તારે વાટકામાં? શું જોવે તારે વાટકામાં? શું જોવે છે? જો હું કહું ને શું જોવે છે. કાલે અમે છે ને મકર સંક્રાંતિ સાંજે અમે ગુલાબજાંબુ બનાવ્યા હતા. જો બતાવો, જો ગુલાબજાંબુ બનાવ્યા હતા. ત્યાં ભાઈ વાટકા લઈને સવારમાં આવી ગયો. સાંજે ઘણા ખાતા, અત્યારે આવી ગયો વાટકા લઈને ગુલાબજાંબુ લેવા. કોને કોને ગુલાબજાંબુ ખાવા છે? કોને ખાવા છે? જોયું, બહુ ભાવે હા ગુલાબજાંબુ. ગળ્યું બહુ ભાવે, બાકી તીખું ન ખાય. બોલો કે મને ખાવું છે, આ કે મને ખાવું છે. લાવો વાટકા દે ગુલાબજાંબુ દો. હા, તો સાંજે ગુલાબજાંબુ બનાવ્યા હતા ને તો સાંજે ઘણા ખાઈ ગયા. 50 ગુલાબજાંબુ હતા. જો અત્યારે કેટલા હોય ખબર નહીં. 50 હતા ગુલાબજાંબુ. મેં ગણીને બનાવ્યા હતા એક પેકેટમાંથી. તો બધાને ગુલાબજાંબુ દો. હરખો વાટકો ધરાયા. આયા તાર ઉપર લાય વાટકી દે તું. લાય દે વાટકી. વાટકી નહીં દે તો હું કેમ ગુલાબજાંબુ દઉં દીકું? લાય આપું. જો વાટકી નથી દેતો. લાય તો એ વાટકી આમ હાથમાં પકડ. હું આપું આમ. આમ પકડ. આમ દે વાટકીમાં નાખું. વાટકીમાં નાખું. એમાં નાખી દો. એમ વાટકી ઊંધી ન વરાય દીકું. બસ જાઓ ખાઓ હવે. જાઓ બેસી જાઓ, લાઈનમાં બેસી જાઓ. ઓલાના લઈ લેજો. ઓલાના એક લઈ લેવા દે. શું હું તને બીજો નાખી આપીશ. લઈ લે એમ કે બસ. જા ટીવી જોતા જા ખા. હા, જીવી જોતા ખાઈ લે. બહુ ભાવે ગુલાબજાંબુ એમને. તલના લાડુ બનાવ્યા હતા એ ખાઈ ગયા. પછી સાંજે કે ગુલાબજાંબુ ખાવા છે, બહાર ગયા હતા ત્યાં. તો બહાર કઈ સારા ગુલાબજાંબુ ન મળે. તો મેં કીધું હાલો ઘરે પડ્યું છે ને તમને બનાવી દઈશ. પછી ઘરે આવીને સાંજે ગુલાબજાંબુ બનાવ્યા. ઘડીક બહાર લઈ ગયા હતા હાટું. તો આપણી ગેસવાળી પતંગ નથી આવતી, ઉપર ને ઉપર હવામાં ઉડતી હોય, એ લેવા ગયા હતા અમે. આખી માર્કેટ, તલેગાંવ ને આખી માર્કેટ ફરી વળ્યા, ક્યાંય પતંગ ન જોવા મળી. પછી મેં કીધું હાલો હવે ઘરે જઈને કાંક નવું બનાવીએ. પછી ગુલાબજાંબુ બનાવ્યા પાછા. હાલો હવે આટલા ગુલાબજાંબુ ખાઈ લઈએ. અત્યારે સવારમાં નાસ્તો કરી લઈએ. જો બટાકાની ભાજી થઈ ગઈ છે ને ઋતુ ખાય છે બટાકાની ભાજી. ઋતુ કેવી લાગે બટાકાની ભાજી? મસ્ત ખાય છે ને. આ ડ્યુટીમાંથી આવીને જો આરામ કરે છે ને. જો અમારો ઋતુ તો ખાય છે બટાકાની ભાજી ને. બાજરીનો રોટલો બનાવ્યો હતો ને દૂધ છે. ઋતુને ને શાક રોટલા બહુ ભાવે ને શિવને છે ને નથી ભાવતું શાક રોટલાની. તો પણ બેહાડી દીધો છે જમવા હાટું. હંતાઈ ગયો તો જમવા બધા બેઠા ને તે એ બીજા રૂમમાં હંતાઈ જાય. ખાઈ લે ફટાફટ. ખાઓ. ઋતુ જો અમારો ખાઈ લે. એને શાક ખાય છે, બટાકાનું શાક. એકલા બટાકા બહુ ભાવે ને. ભાજી આપણે બટાકાની ભાજી ખાય છે અને પછી દૂધ પીવે માથે.
શિવ છે ને ખાવાનો ચોર છે. બધા ખાવા બેઠો હોય ને ત્યારે શિવ હંતાઈ જાય. ને અમારું રુદુભાઈ બધુંય ખાઈ લે. ટૂંકા રોટલાય ખાઈ લે. જો રુદુભાઈ જોશે ને. જો તો આ રુદુભાઈ જો અત્યારે બપોર થઈ ગયા, જમી લીધું છે પણ હવે એને હોવું નથી. જો હોવું નથી. અને જો ભાઈને કહો કે હુઈ જાઓ ઘડીક, તો મારે શાંતિ, પણ હોતા નથી. એના પપ્પા તો હુઈ ગયા છે. બે વાગી ગયા. એક આ બે હુઈ જાય ને તો મારે શાંતિ. નકરું તોફાન 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 આખો દિવસ. મકર સંક્રાંતિની રજા હતી ને આ 15 તારીખે રજા છે. કાંક ઇલેક્શન છે કે એવું છે સ્કૂલમાં, તો એની રજા છે આ શિવને. તું ક્યારે હોવાનો છે? ક્યારે હોઈશ? તાર ગાડી વાળો વિડીયો જોવો છે? ગાડી વાળો વિડીયો જોવો છે? ગાડી વાળો વિડીયો? ટ્રક વાળો? હા તો ટ્રક વાળો વિડીયો બતાવો. ચાલ હોઈ જાય તો બતાવો. શિવભાઈ ગોદડી પાથરી આપે, યલો ગોદડી પાથરી આપ. ચાલ બસ હવે હોઈ જાઓ ભાઈ, હોઈ જાઓ. બસ આમ હોઈ જાઓ. ઘડીક બપોરે કલાક હુવડાવી દઉં હું એને. બપોરની 1 કલાક હોઈ જાય ને તો આપણે શાંતિ. હમણાં અડધો કલાક 1 કલાક જેવો કદાચ ફોન જોશે. ફોન જોયા વગર એ ન હોય. ટ્રક વાળો વિડીયો, ચોકલેટ વાળો વિડીયો, ઓલો વિડીયો, આ વિડીયો 1 કલાક કાઢી નાખશે. આ નથી જોવાનું, ઓલું જોવું છે. જો પછી મસ્તી કરશે. જો આવા તોફાન કરે આખો દિવસ. શિવ તોફાન નહીં કરવાના. આવા તોફાન કરે જો છોકરા. પછી ઘડીક બપોર હુડાવવા જ પડે, એટલે પછી રાતે મોડા હોય એ લોકો. બપોરે હોઈ જાય એટલે રાતે મોડા હોય. બપોરે નીંદર કાઢી લે એટલે પછી રાતે ક્યાંથી ઊંઘ આવે, એટલે રાતે 11-12 વાગી જાય. શિવને તો કાલે સ્કૂલે જવાનું છે. શિવ તારું હોમવર્ક બાકી છે? હા કરી લેશે થોડું? કરી લીધું. બીજી નોટમાં બાકી હતું એ બાકી છે. હા એ બાકી છે. એ સાંજે હોમવર્ક કરાવી નાખાયું છે. હમણાં ઉઠે ને એટલે તરત જ ઉઠે ને તરત કે છે હાલો બગીચે જઈએ રમવા. અને બગીચેથી આવતા 7, 7:30 થઈ જાય. દીવાબત્તી કરું, રાંધું ત્યાં તો 9, 9:30 થઈ જાય. પછી લેસન કરવાનું અંદર. એટલે હવે આમને હાલો ઘડી ઉડાઈ દો. તો શિવભાઈને જો તાવ આવી ગયો છે. શિવભાઈ હુતા છે. પેરાસીટ પીવડાવ્યું છે હમણાં 5 ml. જો શિવને તાવ આવી ગયો આજે. 2 પર પંખો ચાલતો હતો ને તો કે બહુ ઠંડી લાગે, બહુ ઠંડી લાગે. આખું શરીર બિચારાનું ગરમ ગરમ હતું. એટલે પેરાસીટ હમણાં પીવડાવી દીધી છે. મારે જવું છે ઘઉં દળાવવા હાટો. જો ઘઉં મૂક્યા છે 4 કિલો. ઘઉં લોટ પૂરો થઈ ગયો છે. ઘઉં દળાવવા જાઓ. આ 5 કિલોનો છે. માપ છે મારું કિલોનું, પણ તૂટી ગયું છે એ પણ. ઘઉંમાં આવી દિવાસળી નાખીએ ને આપણે તો કીડા ન પડે ઘઉંમાં. એટલે હું આવી દિવાસળી નાખી રાખું. જો જ્યાં વણવામાં આવે ને એની સાઈડમાં ભેગી કરવાની, પાછી કોથળામાં નાખી દેવાની. આગલા વિડીયોમાં મેં જે બાજરીના લોટનો શીરો બતાવ્યો હતો ને તમને, એવી જ રીતે સેમ ઘઉંના લોટનો શીરો હું આજે બનાવું છું. તો તમારે શીખવું હોય તો ચાલો હું રેસીપી અત્યારે જ બતાવી દઉં. જો મેં 1 ગ્લાસ જેટલું પાણી મૂક્યું છે. એ થોડું ઉકળે ને એટલે આપણે જો રોજ જે દૂધની મલાઈ આપણે ભેગી કરીએ છીએ ને, એમાંથી આપણે 2 ચમચી જેટલું આપણે લેવાનું છે. જો 2 ચમચી જેટલી લીધી છે, બરાબર. આ પાણી ઉકળે છે ને એમાં નાખી દેવાની. એ બરોબર ઉકળી જાય ને એટલે પછી ખાંડ માપસર નાખી દેવાની છે. મારી ભૂલથી આ ચપ્પુ વાળી ટોપલી નીચે મુકાઈ ગઈ. તો ક્યાંનો રુદુ ચપ્પુ લઈને ફરે છે. મેં કીધું આ ચપ્પુ ક્યાંથી લઈને આવે છે? ત્યાં તો ટોપલીમાંથી. હું અહીંયા ઉપર જ રાખું. જો ગરમ પાણીમાં બરોબર મલાઈ છે ને આમ ઓગળી જાય તો એને 5 મિનિટ ઉકળવા દો ધીમી આંચ ઉપર. જો હવે ખાંડ નાખી દો. ઉકળે છે.
સ્વાદ મુજબ ખાંડ નાખવી, જેટલું આમ તમારે ગળપણ જોઈતું હોય એ પ્રમાણે. શીરો તો ગળ્યો હોય તો જ મજા આવે. ને અડધી વાટકી જેટલો મેં લોટ લીધો છે. પછી વધારે નાખવો હોય તો લઈશું, પણ હમણાં અડધી વાટકી જેટલો છે, અડધી વાટકી નથી. વધારે નથી નાખવાનું, નહીં તો પછી કડક થઈ જાય તો મજા ન આવે. હવે ખાંડ નાખ્યા પછી એને થોડીક વાર ઉકળી જવા દો, 2 મિનિટ. આમાં ઇલાયચી પણ તમે નાખી શકો, ઇલાયચી, કાજુ બદામનો ભૂકો ક્રશ કરી નાખવો હોય તો નાખો. પણ અમે રોજ બનાવવાનું એટલે રોજ કાંઈ નાખતા નથી કાજુ બદામને એવું, ડાયરેક્ટ એમ જ સાદું, પણ એ પણ મસ્ત લાગે છે. પછી આ લોટ થોડોક આવી રીતે ધીમી આંચ પર થોડોક નાખવાનો છે ને હલાવતો જવાનું છે. એટલે હું ફોન મૂકી દઉં છું, કેમ કે એક હાથે બધું નહીં ફાવે મને, કેમ કે હલાવવાનું પર છે ને તો ગાંઠો પડી જાય લોટને. જો આ ટાઈપનો ઢીલો રહેવા દેવાનો છે થોડો. એટલે હવે ઢીલો રાખવાનો છે, અને એમાંથી થોડું ઘી છૂટું પડે ને ત્યાં સુધી એને ધીમી આંચ પર હલાવતા રહેવાનું છે. અમે જમી લીધું છે ને હાલવા જઈએ છે. જો આ રુદુભાઈ જો કેવું પહેરી દીધી ટોપી, જો તો ઓલી નવરાત્રિની ટોપી પહેરી. જો સાયકલ લઈને બહાર આવું છે ને ટોપી કાઢતો નથી. કાલે ટોપી દઈ દે ને, ટોપી દેવી છે, ટોપી આપી છે તારે? નાનો જ લાગે છે. આ શિવના કપડા છે નવરાત્રિના. ટોપી હાથમાં આવી ગઈ. હું ઠેલામાં સ્વેટર હોદવા ગઈ તેને ટોપી હાથમાં આવી ગઈ. કોઈ નથી. દીકો આ ટોપી દઈ દે મને, ટોપી. જો દીદી, વાહ, નથી પહેરવી તારે? નથી પહેરવી? જો હવે દઈ દીધી. ક્યાં ન પહેરીને ફરે છે ભાઈ. વાંધો નહીં, હાલો નથી પહેરાવી. નજર લાગી જાય મારા છોકરાને, પછી હરથી મૂકી દીધી. હાલો તો અમે બહાર રખડી આવી, ઘડીક વાર હાલવા જવું છે. તો જો ભાઈ ઠંડીમાં નીકળી ગયા છે હાલવા જમીને. થોડો અડધો કલાક હાલવી તો સારું ને. જો ને રુદુભાઈ આ હાલે જો અહીંયા સાયકલ લઈને રુદુભાઈને તો. શિવ તો આગળ ગયો છે. હા મેં ગયો શિવ બહુ આગે જઈને ઊભો છે. અમે પાછળ હાલે જઈએ. પાછળ બધાય હાલવા નીકળ્યા છે. જો ઘણાય માણસો હાલે છે. જો આ શિવ આવ્યો, એ શિવ આવ્યો. શિવભાઈ આવ્યા. જો શિવભાઈને બરોબર કસરત થઈ જવાની છે સાયકલમાં. હાલો તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. જો હમણાં ચાલીને આવ્યા છે, બધે કેમ્પમાં થાકી ગયા છે. ને રુદુભાઈ ભૂખા થયા હતા, એને ચા દૂધ પાઈ દીધું. જો આ ચા દૂધ પીવે છે રુદુભાઈ. ચા દૂધ પીવે છે. અને શિવભાઈ જો આયા છે. હાય કીધું. આજે શિવને આજે થોડોક તાવ આવી ગયો છે, એટલે કાલે સ્કૂલે નથી જવા દેવો શિવને. રુદુભાઈ કહી દે, બાય કે બાય. રુદુભાઈ ને ઊંઘ આવે છે ને, બાય એમ કરે છે. તો હાલો આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છીએ. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. મારો વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો. તો જય માતાજી કહી દો. જય માતાજી. જય માતાજી, જય માતાજી. હવે એમ હાથ નાખી દઉં. હા એને હાથ નાખવો છે, મેં રોજ નાખું છું એમ. કેમેરા પર નાખવાનો, ખબર કયો કેમેરા પર? ઉભા રે હું બોલું. જય માતાજી, જય દ્વારકાધીશ બોલ પેલા. જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો, બાય કે તો. આવજો, બાય. અરે હાથ કરું દીદી.